ચાલો મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 6 જૈવિક પ્રક્રિયાઓનો ભાગ નંબર 1 મિત્રો બાયોલોજી આપણે હવે જોવાનું છે. ફિઝિક્સના 3 ચેપ્ટર જોયા, કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર જોયા, હવે બાયોલોજી જોઈએ. બરાબર છે. એમાં ચેપ્ટર 6 જૈવિક પ્રક્રિયાઓ. મિત્રો એનો પ્રશ્ન 1 સમજાવો. જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં? પર્યાપ્ત એટલે પૂરતું હું કામ ન ગણી શકાય? દ્રશ્ય હલનચલન, દ્રશ્ય એટલે આપણે જોઈ શકીએ, હલનચલન શા માટે પૂરતું નથી? તો મિત્રો આપણે વાત કરીએ દોડવું, ચાવવું, બૂમ પાડવી વગેરે બરાબર છે ઐચ્છિક હલનચલન. ઐચ્છિક એટલે આપણી ઈચ્છા હોય તો જ બૂમ પાડી હતી. આપણે પણ બૂમ પાડી હતી, આપણે પણ દોડી હતી, આપણે ચાલી હતી. આપણી ઈચ્છા હોય તો જ થાય. ઈચ્છા હોય થાય ને એને ઐચ્છિક કહેવાય, ને ઈચ્છા ન હોય છતાં થાય ને એને અનૈચ્છિક કહેવાય. આપણે સૂતા હોય, મનુષ્ય સૂતા હોય, પ્રાણીઓ સૂતા હોય રાત્રે, ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા મિત્રો ચાલુ જ હોય. એનો અનૈચ્છિક હલનચલન કે આપણી ઈચ્છા નથી છતાં ચાલુ છે. વનસ્પતિની વૃદ્ધિ થાય છે મિત્રો, એ અદ્રશ્ય હલનચલન છે, આપણે જોઈ નથી શકતા. તો આપણે કહી શકીએ દોડવું, ચાવવું, બૂમ પાડવી વગેરે ઐચ્છિક હલનચલનના ઉદાહરણ છે. હલનચલનના ઉદાહરણ છે મિત્રો. એ જ રીતે પ્રાણીઓ કે મનુષ્ય રાત્રે સૂતા હોય ત્યારે થતી શ્વાસોશ્વાસની ક્રિયા એ અનૈચ્છિક, આપણી ઈચ્છા નથી, અનૈચ્છિક હલનચલનના ઉદાહરણ છે. મિત્રો આ બે ઉદાહરણ એ દ્રશ્ય હલનચલનના ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. આ હલનચલન દ્રશ્ય હલનચલન છે. દ્રશ્ય આ હલનચલન જે કંઈ થયા બે ઐચ્છિક અને અનૈચ્છિક દ્રશ્ય હલનચલન થયા. મિત્રો વનસ્પતિની વાત કરી, વનસ્પતિની વૃદ્ધિ એ અદ્રશ્ય હલનચલન છે. મિત્રો જોઈ નથી શકતા, અદ્રશ્ય હલનચલન છે. તો તમે કહી શકો, શું કહી શકો? બરાબર છે કે પ્રાણીઓની અંદર, આપણે બધા પ્રાણીઓ કહેવાય, પ્રાણીઓની અંદર થતી અનૈચ્છિક હલનચલન, પ્રાણીઓમાં થતા અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિ માં થતી વૃદ્ધિ સંબંધિત હલનચલન એ દ્રશ્ય હલનચલન છે મિત્રો. દ્રશ્ય બરાબર હલનચલન નથી. વનસ્પતિમાં થતી વૃદ્ધિ સંબંધિત હલનચલન એ દ્રશ્ય નથી મિત્રો, જોઈ નથી શકતા આપણે. બરાબર. અને પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન જે રાત્રે થાય છે એ આપણે નથી જોઈ શકતા. બરાબર. છતાં તે જીવંત એટલે કે સજીવ હોવાના પુરાવા આપે છે. બરાબર છે. વનસ્પતિમાં થતી વૃદ્ધિ સંબંધિત બરાબર છે, આપણે જોઈ નથી શકતા છતાં એ જીવંત રહેવાના મિત્રો ઉદાહરણ આપે છે. તો આનો અર્થ એવો થયો કે કોષોમાં થતી અદ્રશ્ય આણ્વીય ગતિ જીવંત રહેવા માટે જરૂરી છે મિત્રો. બરાબર છે. આપણા શરીરની અંદર આણ્વીય ગતિ ચાલુ હોય, અદ્રશ્ય આપણે નથી જોઈ શકતા એવી ગતિ ચાલુ છે જે જીવંત રહેવા માટે જરૂરી હોય છે. તો આમ કહી શકીએ કે આમ દ્રશ્ય હલનચલન લક્ષણ સજીવ માટે પર્યાપ્ત નથી મિત્રો, પૂરતું નથી. અદ્રશ્ય હલનચલન થી નહીં સજીવ છે એમ કહી શકાય. વનસ્પતિની વૃદ્ધિ અદ્રશ્ય હલનચલન છે. રાત્રે સૂતા હોય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા, અનૈચ્છિક જે ક્રિયા થાય એ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? છતાં બરાબર એમ કહે છે કે આપણે સજીવ છીએ. તો આનો અર્થ એવો થયો કે સજીવ માટે ખાલી દ્રશ્ય હલનચલન પૂરતું નથી, અદ્રશ્ય હલનચલન જરૂરી છે. આપણા શરીરની અંદર અદ્રશ્ય આણ્વીય ગતિ સતત ચાલુ જ હોય છે મિત્રો, એને કારણે આપણે જીવંત રહી શકીએ છીએ. તો આ રીતે તમારે ઉદાહરણ આપવાના છે. તો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 2, આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? મિત્રો હમણાં જ આપણે વાત કરી કે કોષોમાં અદ્રશ્ય આણ્વીય ગતિ થતી, આપણે જોઈ નથી શકતા એવી આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? તો આપણને ખબર છે આપણા સજીવ શેના બનેલા છે? તો કે સજીવ કોષો અને પેશીના બનેલા છે. સજીવ કોષો અને કેના બનેલા છે? પેશીના બનેલા છે. સજીવની આ સુવ્યવસ્થિત
વ્યવસ્થિત ગોઠવણી સમયાંતરે એટલે કે અમુક સમય પછી સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે મિત્રો આપણા શરીરની જે ગોઠવણી છે ને એ પર્યાવરણની અસરથી અમુક સમય વિઘટન મળે થાય બરાબર છે અને વધારે વિઘટનથી સજીવ લાંબો સમય જીવિત રહી શકે નહીં મિત્રો જો આ વિઘટન થાય જ રાખે ને તો લાંબો સમય સુધી જીવંત ન રહે તેથી આવા કોષોનું સમારકામ અને રક્ષણ થવું જોઈએ તેથી આવા કોષોનું સમારકામ અને રક્ષણ જરૂરી છે મિત્રો અને આ જે સંરચના છે આપણી સંરચના એ અણુની જ બનેલી છે અને આ સંરચના અણુઓની બનેલી હોય છે તેથી તેના માટે સતત આણ્વીય ગતિ જરૂરી છે આમ જીવન જીવવા માટે બરાબર છે આમ સજીવને જીવન જીવવા માટે આણ્વીય ગતિ જરૂરી છે હું કામે મિત્રો આણ્વીય ગતિ જરૂરી છે તો કે આપણું શરીર કોષો અને પેશીનું બનેલું છે આ કોષો અને પેશીની સુવ્યવસ્થિત ગોઠવણી છે પણ પર્યાવરણની અસરથી આ કોષોનું વિઘટન થાય જો વધારે વિઘટન થઈ જાય તો બરાબર આ સજીવ શરીર લાંબો સમય જીવંત ન રહી શકે તેથી આવા કોષોનું સમારકામ અને રક્ષણ કરવું જરૂરી છે અને આખે આખી આ સંરચના આપણા શરીરની અણુની બનેલી છે એટલા માટે આ અણુને સતત હંમેશા ગતિમાં રાખવા જોઈએ એટલા માટે કહે શકાય કે જીવન જીવવા માટે આણ્વીય ગતિ જરૂરી છે જો આપણા શરીરના અણુઓ ગતિ ન કરે તો અમુક સમય આપણું મૃત્યુ થાય એટલા માટે આખી સંરચના અણુની બનેલી છે અને એ અણુને સતત ગતિમાં રાખવા માટે આણ્વીય ગતિ જરૂરી છે એટલા માટે કહી શકાય કે આણ્વીય ગતિ જીવન માટે જરૂરી છે તો વૈજ્ઞાનિક કારણ જેવું છે સમજવા લાયક પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 ચાલો મિત્રો આયા પછી પ્રશ્ન 3 મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય આ જૈવિક ક્રિયા એટલે શું ચેપ્ટર નું નામ જ છે સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓને ટૂંકમાં સમજાવો તો મિત્રો જૈવિક ક્રિયા કોને કહેવાય તો કે બધા સજીવો અમુક પ્રકારની મુખ્ય ક્રિયાઓ કરતા હોય છે અને એ મુખ્ય ક્રિયાઓ શેના માટે કરતા હોય છે તો કે સજીવ શરીરનું અસ્તિત્વ જાળવી રાખવા માટે બરાબર એ સજીવ શરીરનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે ક્રિયા કરે ને સજીવ એને જૈવિક ક્રિયાઓ કહેવાય તો આપણે કેવી ક્રિયા કરીએ તો આપણે પોષણ કરીએ શ્વસનની ક્રિયા કરીએ વહનની ક્રિયા કરીએ ઉત્સર્જનની ક્રિયા કરીએ વૃદ્ધિની ક્રિયા કરીએ પ્રજનનની ક્રિયા કરીએ આ બધી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે તો વ્યાખ્યા કેમ અપાય સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવ શરીરના અસ્તિત્વ માટે જરૂરી હોય છે તેવી ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે મિત્રો સજીવ શરીર દ્વારા અનેક ક્રિયાઓ થતી હોય છે અને એ સજીવના અસ્તિત્વની જાળવણી માટે જરૂરી છે એવી જે ક્રિયા હોય ને એને જૈવિક ક્રિયાઓ કહેવાય એવી કોણ છે તો આપણે નામ આપીએ એક છે પોષણ બીજું છે શ્વસન ત્રીજું છે ઉત્સર્જન ચોથું છે વહન મિત્રો અહીંયા ચાર ક્રિયાનો અભ્યાસ કરવાનો છઠ્ઠા ચેપ્ટરની અંદર પોષણ શ્વસન ઉત્સર્જન અને વહન આ બધુંય તમારે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવાનું થશે પણ એમાં મિત્રો આ વખતે ચોથું વહન એક વહન વિભાગ કરવાનો નથી એ વનસ્પતિમાં વહન નથી કરવાનું નથી મનુષ્યમાં રુધિરનું વહન થતું હોય એ નથી કરવાનું વનસ્પતિમાં પાણીના ખોરાકનું વહન થતું ટૂંકમાં વહન વિભાગ આખો કાઢવાનો છે ત્રણ વિભાગ કરવાના પોષણ શ્વસન અને ઉત્સર્જન તો મિત્રો એમાં પોષણ એટલે હું સામાન્ય વ્યાખ્યા આપું છું બરાબર પોષણ કોને કહેવાય તો કે પોષણ એટલે શું તો કે ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે આપણે શક્તિ શેમાંથી મળે તો કે ખોરાક રૂપે તો ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય મિત્રો તો કે ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે યાદ રાખજો પોષણની વ્યાખ્યા ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી
સજીવ શરીરની અંદર જે દાખલ કરો ને એ ક્રિયાને પોષણ કહેવાય. મોટા ભાગના ખાદ્ય પદાર્થમાં કાર્બન હોય છે. ખાદ્ય પદાર્થમાં કાર્બન હોય છે. અને આ કાર્બનની જટિલતાને આધારે દરેક સજીવ ખોરાક મેળવવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અલગ અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. મિત્રો, ખાદ્ય પદાર્થ હોય એની અંદર કાર્બન હોય અને આ કાર્બનની જટિલતા હોય છે, એને કારણે દરેક સજીવ ખોરાક મેળવવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. આ વાત થઈ પોષણની. હવે વાત આવે મિત્રો શ્વસનની. શ્વસન એટલે શું? તો કે સજીવ કોષોમાં કોષોની જરૂરિયાત માટે ઊર્જાને, બરાબર છે, બહારથી મિત્રો સજીવ કોષોમાં કોષોની જરૂરિયાત માટે ઊર્જાને ગ્લુકોઝ જેવા ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. મિત્રો, વ્યાખ્યા આ રીતે આપી શકાય. સજીવ કોષોમાં કોષોની જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કરે ને એને શ્વસન મિત્રો કહેવામાં આવે છે. હવે વાત કરીએ શ્વસન દ્વારા શું થાય? તો કે શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થનું વિઘટન થાય. ખાદ્ય પદાર્થનું વિઘટન અને ખાદ્ય પદાર્થ જે આપણે લીધો હોય એનું વિઘટન થશે અને ઉત્પન્ન થતી ઊર્જા એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. યાદ રાખજો મિત્રો, એટીપી સ્વરૂપે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આવી ગયું નવમામાં, એના સ્વરૂપે સંગ્રહ પામશે. શ્વસન દ્વારા જે કંઈ કરો એટલે ઊર્જા ઉત્પન્ન થાય, એ ઊર્જાનો સંગ્રહ એટીપી માં થાય. મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. કહી શકાય મોટા ભાગના સજીવો ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેને જારકજીવી સજીવો કહેવાય. કહે છે. અને અમુક સજીવો ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા. તેને અજારકજીવી સજીવ કહે છે. મિત્રો, આ વાત થઈ શ્વસનની, બરાબર છે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થનું વિઘટન થાય અને ઊર્જા મુક્ત થાય, એનો સંગ્રહ એટીપી માં સંગ્રહ થતો હોય છે. મોટા ભાગના સજીવો ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે તો તેને જારકજીવી સજીવ કહેવામાં આવે છે. અને અમુક સજીવ એવા છે કે ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા, એને અજારકજીવી સજીવો કહેવામાં મિત્રો આવે છે. હવે વાત આવે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે નકામા દ્રવ્યને બહાર કાઢવા. આપણે જોઈ શકીએ ઉત્સર્જન કોને કહેવાય? ત્રીજો પોઈન્ટ, ઉત્સર્જન. મિત્રો, આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક મિત્રો નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યને બહાર દૂર કરવામાં આવે છે. મિત્રો, બરાબર છે. આ ઉત્સર્જન એટલે આપણી ભાષામાં નકામા દ્રવ્યને બહાર કાઢવા. કેવા હોય નકામા દ્રવ્ય? તો કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યને દૂર કરવામાં મિત્રો આવે છે. તેમાં વાત કરીએ એકકોષી પ્રાણીઓ શરીરની સપાટી દ્વારા પ્રસરણ પદ્ધતિથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. મિત્રો, પ્રસરણ પદ્ધતિથી, બરાબર છે. પ્રાણીઓની શરીરની સપાટી દ્વારા, કોષીય સપાટી દ્વારા. જ્યારે બહુકોષી પ્રાણીની વાત કરું, બહુકોષી પ્રાણીમાં ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા
માટે પેશી અંગ કે તંત્રનું આયોજન થયેલું હોય છે, આયોજન થયેલું હોય છે। યાદ રાખજો, એકકોષી પ્રાણીઓમાં નકામા દ્રવ્ય પ્રસરણ પદ્ધતિથી દૂર થાય અને આપણે બધા બહુકોષી પ્રાણી કહેવાય, એના માટે આપણા શરીરની અંદર એવું અંગ, પેશી કે તંત્રનું મિત્રો આયોજન થયેલું છે। તો આ રીતે જૈવિક ક્રિયાઓ 3 પ્રકારની જોઈ, વહન જોવાનું નથી, તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન જૈવિક ક્રિયાની વ્યાખ્યા અને એના પ્રકાર વ્યાખ્યા સહિત જોવાનું છે। ચાલો મિત્રો, એના પછી પ્રશ્ન 4, શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે? મિત્રો આપણે બધા બહુકોષી પ્રાણી કહેવાય, આપણી અંદર છે ને પ્રસરણ પદ્ધતિથી ઓક્સિજન એક કોષમાંથી બીજા કોષમાં ન જાય। શા માટે ન જાય? અપૂરતી ક્રિયા શું કામે? તો કે દરેક બહુકોષી પ્રાણીઓના વિવિધ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી। તો કહી શકાય બહુકોષીય પ્રાણીઓના કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી। કારણ કે આપણું શરીર ખૂબ જટિલ છે, કારણ કે શરીરની રચના ખૂબ જ જટિલ છે અને કદ મોટું છે, અને તેનું કદ મોટું છે, જેથી સાદા પ્રસરણ દ્વારા ઓક્સિજન દરેક કોષ સુધી પહોંચતો નથી। યાદ રાખજો, આપણું શરીર ખૂબ વિશાળ છે, આપણી શરીરની રચના ખૂબ જટિલ છે, આપણા દરેક કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી, બરાબર? એટલા માટે પ્રસરણ પદ્ધતિ દ્વારા બરાબર છે ઓક્સિજન દરેક કોષ સુધી ન પહોંચે। એક ઉદાહરણ તમને આપું, બરાબર છે? એક ઉદાહરણ એવું છે કે ફેફસામાંથી એક ઓક્સિજનના અણુને પગના અંગૂઠા સુધી જવા માટે આશરે 3 વર્ષ લાગે છે। જો પ્રસરણ પદ્ધતિથી બરાબર શ્વસન થતું હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી એક ઓક્સિજન અણુ જઈને 3 વર્ષ લાગે। તો મિત્રો આ દરેક કોષને ઓક્સિજન મળે જ નહીં, બરાબર? તેથી કહી શકાય કે પ્રસરણ દ્વારા ઓક્સિજન દરેક કોષ સુધી પહોંચે નહીં। તેથી તે ક્રિયા અપૂરતી છે, તેથી તે પ્રક્રિયા અપૂરતી કહેવાય। પ્રક્રિયા કેવી કહેવાય? અપૂરતી છે। યાદ રાખજો મિત્રો, બરાબર આપણું શરીર ખૂબ જટિલ છે, શરીરના દરેક કોષ પર્યાવરણના સંપર્કમાં નથી, આપણું કદ મોટું છે, બરાબર છે, અને પ્રસરણ દ્વારા દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે નહીં। એક ઉદાહરણ આપું, પ્રસરણ દ્વારા જે ઓક્સિજન ફેફસામાંથી પગના અંગૂઠા સુધી જાય તો 3 વર્ષ લાગે। તો મિત્રો આપણે જીવંત રહી શકીએ? ન રહી શકીએ। એટલા માટે પ્રસરણ દ્વારા ઓક્સિજનની પ્રક્રિયા એ આપણા શરીર માટે અપૂરતી ગણવામાં આવે છે। ચાલો મિત્રો, એના પછી પ્રશ્ન 5, 6 અને 7 એક ગુણના પ્રશ્નો છે। પ્રશ્ન 5, કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે તમે કયા માપદંડનો ઉપયોગ કરશો? કેમ ખબર પડે વસ્તુ જીવંત છે? તો મિત્રો બરાબર આટલું જો ઈ તો વૃદ્ધિ કરી શકતા હોય તો આપણે કહીએ કે બરાબર એ જીવંત છે, હલનચલન કરી શકતા હોય, એનો વિકાસ થતો હોય, એની કોષીય રચનાને આધારે શ્વસન, આવા ગુણોને કારણે તમે કહી શકો શ્વસન કરે તો જીવંત કહેવાય, બરાબર? હલનચલન કરે તો જીવંત કહેવાય, બરાબર? વૃદ્ધિ કરે, એનો વિકાસ થાય, બરાબર? કોષીય રચનામાં ફેરફાર થાય તો મિત્રો જીવંત રહેવાના ઉદાહરણ છે। એના પછી પ્રશ્ન 6, કોઈ શરીર દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર સમજાવો મિત્રો। અહીંયા બરાબર છે કાચી સામગ્રી જોઈએ, કાચી સામગ્રી અને એનો ઉપયોગ કરતા સજીવો। મિત્રો કાચી સામગ્રીની અંદર વાત કરું CO2 અને H2O। મિત્રો આનો ઉપયોગ કોણ કરે? તો વાતાવરણમાંથી CO2 અને H2O નો ઉપયોગ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કરે। લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કરે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા એનો ઉપયોગ કરે। યાદ રાખજો, CO2 અને H2O જેવી કાચી સામગ્રીનો ઉપયોગ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એનો ઉપયોગ કરશે। એ ઉપરાંત કાર્બન આધારિત ખાદ્ય પદાર્થ અને મિત્રો O2 આનો ઉપયોગ કોણ કરે? તો કે જારક શ્વસન, જારક જીવી સજીવો,
ધારક જીવી સજીવો શ્વસનમાં એનો ઉપયોગ કરે. સજીવો શ્વસનમાં. મિત્રો આપણે ધારક જીવી સજીવ કે આપણે ઓક્સિજન નો ઉપયોગ કરીએ એટલે O2 લઈ છે અને કાર્બન આધારિત ખાદ્ય પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ. CO2 ને H નો ઉપયોગ કોણ કરશે તો કે લીલી વનસ્પતિ. શેના માટે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે કરશે. એટલે આ રીતે ઉદાહરણ આપી શકું. એના પછી પ્રશ્ન નંબર 7, જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? મિત્રો તમારું જીવન ટકી રહે માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? તો એક તો પેલું પોષણ, તો જીવન ટકે. શ્વસન, ઉત્સર્જન, વહન, આણ્વીય ગતિ, વૃદ્ધિ. મિત્રો આ બધી જરૂરી છે જીવન જીવવા માટે. બરાબર છે. એમાંથી આપણે આ ચેપ્ટર ની અંદર પોષણ, શ્વસન અને ઉત્સર્જનની વાત કરવાની છે. તો મિત્રો આ સામાન્ય માહિતી થઈ ચેપ્ટરની. હવે એના પછીના ભાગની અંદર પોષણની શરૂઆત કરીશું. તો આ ભાગ 1 ના તમામ પ્રશ્નો 1 થી 7 લખીને પાકા કરવાના છે.